તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોમાં હું તમને એક બેસ્ટ એપ્લિકેશન વિશે વાત કરીશ, જે એપ્લિકેશનની મદદથી મિત્રો તમે કોઈ પણ ગુજરાતી રિંગટોનને ડાઉનલોડ કરી શકશો। હા મિત્રો, જો તમે ગુજરાતી રિંગટોન શોધી રહ્યા હો તો આ એપ્લિકેશન બહુ જ કામની છે। આની અંદર તમને માત્ર ને માત્ર બધી ગુજરાતી રિંગટોન મળી જશે। ઓકે, તો એપ્લિકેશન કઈ છે હું તમને વિડીયોની આગળ બતાવી દઈશ અને ક્યાંથી તમારે ઇન્સ્ટોલ કરવી તે પણ બતાવી દઈશ। સૌથી પહેલાં હું તમને તે એપ્લિકેશન ઓપન કરીને બતાવી દઉં। એપ્લિકેશનને તમે સૌપ્રથમ વખત ઓપન કરશો એટલે આ રીતની એક એપ્લિકેશન અહીંથી ઓપન થઈ જશે। ત્યાર પછી સિમ્પલ તમને અહીંથી એક ઓપ્શન જોવા મળી જશે રિંગટોનનું, જે સૌપ્રથમ અહીંથી લખેલ છે રિંગટોન। આ જોઈ શકો છો, આ જે રિંગટોન અહીંથી લખેલ છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। તેની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમને અલગ અલગ પ્રકારની અહીંથી ગુજરાતી રિંગટોન મળી જશે। તમે જોઈ શકો છો અહીંથી તમે ડાયરેક્ટ રિંગટોન જે છે તેને પ્લે પણ કરી શકો છો, અને જો તમારે મોબાઈલની અંદર એઝ અ રિંગટોન સેટ કરવાની હોય તો તમને અહીંથી તેનું પણ ઓપ્શન મળી જશે। ઓકે, આ તમે જોઈ શકો છો, આ જે ઓપ્શન છે મિત્રો તેની ઉપર ક્લિક કરી અને તમે રિંગટોનને સેટ કરી શકો છો, અને આ જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી અને તમે તે રિંગટોન જે છે તેને પ્લે પણ કરી શકો છો। રિંગટોન સેટ કરવા માટે સિમ્પલ અહીંથી આ જે ઓપ્શન આપેલું છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો, તમને આ રીતનું અહીંથી ઓપ્શન આવી જશે, તમે જોઈ શકો છો અહીં બધા ઓપ્શન તમને મળી જશે। સેટ એઝ અ રિંગટોન પણ કરી શકો છો, અલાર્મની જગ્યાએ રાખી શકો છો, કોઈ કોન્ટેક્ટ વાઇઝ પણ રાખી શકો છો, નોટિફિકેશનમાં પણ તમે રાખી શકો છો। જે રીતે તમે રાખવા માંગતા હો રિંગટોન એ રીતે તમે રાખી શકો છો। મોબાઈલની રિંગટોન રાખવી હોય કોલની તો તમે આ પહેલા નંબરનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી શકો છો, એટલે જે રિંગટોન છે તે તમારા મોબાઈલની અંદર સેટ થઈ જશે। ઓકે મિત્રો, હવે તમને બતાવું કે એપ્લિકેશન કઈ છે ને ક્યાંથી ડાઉનલોડ કરવી। તેના માટે સિમ્પલ તમારે પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કરી લેવાની રહેશે। પ્લે સ્ટોર ઓપન કર્યા પછી તમારે સિમ્પલ પ્લે સ્ટોર ઉપર સર્ચ કરવાનું રહેશે ગુજરાતી રિંગટોન કલેક્શન, એટલે આ એપ્લિકેશન અહીંથી આવી જશે। આ એપ્લિકેશનને તમારા મોબાઈલની અંદર તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે। 4.1ની રેટિંગ છે ને, અને 1 લાખ કરતાં વધુ લોકો આને ડાઉનલોડ કરી ચૂક્યા છે। ઓકે, તો આ એપ્લિકેશન તમે ટ્રાય કરી શકો છો ગુજરાતી રિંગટોન ડાઉનલોડ કરવા માટે।